હું ફોડ નાખું એકલી તો અમારે ફટાકડા બધું ફોડી નાખ્યું છે ને રાજુભાઈ બધા ફટાકડા નાખ્યું. જય માતાજી બધાને, કેમ છો? મજામાં તો છો? તો સ્વાગત છે ફરી અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં. મિત્રો અત્યારે હાંજ પડી ગઈ છે અને અમારે ફાઇનલી છે ને આજે તમને બધાને સરપ્રાઈઝ આપવાની છે. તો અમારા માટે પણ સરપ્રાઈઝ છે. તો ફાઇનલી અમારે 100 કે કમ્પ્લીટ થઈ ગયા છે. તો અત્યારે છે ને સંજય વાડીએ ગયા હતા કપાસ તો વહી આવ્યા છે, તૈયાર થઈ ગયા. એને જવાનું છે ટીમ બી બધું લેવા. હું લાવે કે મને ખબર નથી, આપણે એને પૂછીએ શું લાવવાના છે. કેમ થેલો લઈને તૈયાર થયા? થેલો બધી લાવવાની છે. આમાં લાડ બધા ફટાકડા લાવવાના છે. ફટાકડા આમાં છે ને 5 કિલો ઘઉં લાવવાના છે. આપણે ફટાકડા લાવવાના, ફટાકડા થોડા કેવા લાવવાના છે. આપણે ઘઉં તો છે આ છે, આ બસ આપણે આટલું નથી લાવવાના, કાકા હાટું છે. હા, કાકા હાટું લઈ જવાના છે. એને થોડાક દિવસ રહેવાનું હોય ને. પાછો છે ને મિત્રો મારા કાકા જે હારાની બધા સુરત રહે છે. અત્યારે બધાને વેકેશન છે તો બધા આવી ગયા. અમે છે ને કાલે જ અમારે 100 કે કમ્પ્લીટ થઈ ગયા, પણ અમે બધાની રાહ જોઈને બેઠા થઈ ગયા. અમે બધા આવીએ ત્યારે સેલિબ્રેશન રાખો એટલે બધા કાલે આવી ગયા છે સુરત થી, અને આજે મારે સેલિબ્રેશન કરવાનું છે. ખૂબ વ્યવસ્થિત કાંઈ કહેતો નથી, વાર ખાવશો. એમાં એવું છે મિત્રો, અત્યારે કપા વીણવા હું જતો ને, કપા વીણવામાં હાવ ભાઈ થાકી ગયા. કારણ કે તડકો એવો પડ્યો ને, કપા બહુ મોટો નથી પણ તડકો જેવો પડ્યો ને, ગરમી એવી છે. સમજો મિત્રો, અત્યારે હજી હાલમાં કેટલી ગરમી થાય જો. તો વીણાઈ ગયો કમ્પ્લીટ. હવે વીણાઈ ગયો છે ને એટલે ઉતાવળ મેં કેટલી રાખી કે આજ છે ને આપણે સેલિબ્રેશન કરવાનું છે, એટલા માટે આજ કેટલું બપોરનો હું કપા વીણો આવી ગયો ને પછી વીણા જ રાખ્યા હાવ. ઓ વીણો કપા વીણી નાખ્યો ને. હવે ફાઇનલી આપણે છે ને ભાઈ જવાનું છે સેલિબ્રેશન માટે, બધી વસ્તુ લેવા જવાનું છે. હું છે ને રાજુભાઈ બેહો. રાજુભાઈ કઈ આવે ને કે નક્કી નથી. હા, રાજુભાઈ નારે લઈ જાવ તો હે ને બધી વસ્તુ પકડો. આપણી વાડી એટલે આપણું ભાગ્યું છે રાખેલું. એટલે મિત્રો અમારે કાઈ જમીન બમીન છે નહીં, અમે રાખી છે ભાગ્યું. તો વાગી ગયા છે 6 ને હું રાજુને બેઠી છું. કઈ કેક આવશે, કઈ કેક કટિંગ કરીને ફટાકડા છે. બહુ મોટું સપનું જોઈ લીધું છે. બધું આવ્યા પહેલા પછી હું થાય મિત્રો 100 કે કમ્પ્લીટ અમારી થયા છે ને, એ બધા તમારી હિસાબે જ છે. કારણ કે તમારા બધાનો એટલો સપોર્ટ છે ને. તો મિત્રો અત્યારે છે ને હું બૂટ પહેરવા આવ્યો ને એટલે તમને હું વસ્તુ બતાવી દઉં કે અમારે ક્યાં ટીંગાતું હોય ને બધી વસ્તુ. તો ઝાડવે આ થાંભલી છે ને, થાંભલીમાં બધું ટીંગાડી દીધું. આ ગામડામાં છે ને કાંઈ વસ્તુ આપણે છે ને બાકી નહીં રહેવા દે, બધી વસ્તુ ઉપયોગમાં લઈ લેવાની. આપણે બૂટ પહેરી લેવાના છે. આપણે 250 બૂટ છે, ઓનલાઈન મંગાવેલા. તો પહેરી લઈએ હવે. તો મિત્રો આપણે મોટર છે ને આમાં પેક કરી લીધી છે અત્યારે, ને રાજુભાઈ અમારે આવી જશે. હાલો રાજુભાઈ, દવાખાને લઈને જવાનું છે. હા, દવાખાને લઈને જવાનું છે. પછી ખબર પડે કે હું હા એમ શું પ્રોબ્લેમ છે, ઓપરેશન આવે એમ છે કે શું થયું છે એમ. ગાંઠ બાઠ નહીં હોય ને, પેસુટી ખાઈ ગઈ બળ નથી કરતી. પેસુટી ખાઈ ગઈ બળ નથી કરતી, એ વાત સાચી. હાલો મિત્રો અત્યારે છે ને ભાઈ સાંજના 6 વાગવા આવી જશે ને. હવે નીકળીએ ભાગ્ય, કારણ કે છે ને આગળ આવવામાં મોડું થઈ જાય. હજી અહીંયા પોગશું લઈને કદાચ દુકાન બંધ થઈ જાય તો પછી હશે ને ખોટા હેરાન થાવ. એની કરતાં છે ને ફટાફટ અત્યારે પોગી જાય. લઈ જવાનું છે રાજુ, ઝાલર છે જે દિવાલે લગાડવાની છે તો હાલ છે, નકર નહીં હાલે. જોઈએ હાલ લે. આ કેક આપણે લાવ્યા છીએ, આપણે સંજુ ચાવડા કરી આપણે આઈડી છે, જેમાં આપણે 100 કેક કમ્પ્લીટ થઈ જશે. મતલબ કે 1 લાખ આપણે ફોલોવર કમ્પ્લીટ થઈ જશે મિત્રો અત્યારે હાલમાં. તો આપણે આ 5 છે, 5નો આપણે પાછળ એક 0 લગાડી દેવાનો છે. આ સિનેમાથી આમ કરવાનું છે, આ એ 0 એને લગાવી દેવાનું છે. કારણ કે આપણે ફેસબુકમાં આપણે છે ને 50 કે પૂરા થઈ ગયા છે. હા એનું છે ને, તે હું એ જ કહું કે ફાઈ કેમ કહું ને, આ છે 100 કે. હા એ 100 કે. આને ફૂલાવાના આવતા છે ને, ફૂલાવાના હોય ને એ તારા બધા ફૂલાવાના છે. ઓકે ડન. તો ફાઇનલી ને આપણે 5 ફટાકા લાવ્યા છે જે આપણે હાથે ફોડવાનું છે. બહુ લોંગ છે. ઉભે રહે, હું એક બતાવું. ઓહો મિત્રો આ રીતના ફોડવાના, આમ ફેરવાનું. હું ફોડ નાખું એકલી બધાને આવ્યા પહેલા. મિત્રો અત્યારે 100 કે આપણે કમ્પ્લીટ કરેલા છે ને, તો 100 કે છે ને ભાઈ અત્યારે હવે સેલિબ્રેશન કરવાની આપણે તૈયારી હાલે છે. તો રાજુભાઈ અત્યારે ફૂલ આવે છે. એકડો ફૂલાવી દીધો છે મિત્રો. હા એને ટેપટી મારો નકર નહીં રહે મિત્રો. આપણે છે ને ભાઈ તો હું 5 કેમાં છે ને ભાઈ અમે છેતરાઈ ગયા છીએ. જો અહીંયા ટોટલ છે, અહીંયા ટોટલ છે. હવે આ સાઈડ જોવું જોઈશે. આ સાઈડે ભાઈ વીક છે ભાઈ. જાવા ચાલો ભાઈ કે આપણે એમને કોટાડી દેવો. ભાઈ કે નહીં હાલે. પેકિંગ આવે એટલે આપણે ખોલીને જોઈએ ન કે લીકેજ છે કે નહીં. એટલે એવું હતું એટલા માટે જ તે અમારે આવું રહ્યું હતું. થોડું કાંઈ વાંધો નહીં. આપણે 5 કે હાલો ભાઈ આપણે આમનો બેવા દેવાનું છે. 5 કે આપણે કઈ મહેનત નથી કરવાની થતી હવે. તો જે આપણે જમવાનું બાકી છે બધા આવી જાય પછી આપણે બધી ડેકોરેશન કરીને પછી સેલિબ્રેશન કરવાનું છે. ને અત્યારે તો રાજુભાઈ પાછા કેક પેકિંગ કરે છે, પછી ફ્રીજમાં મૂકી દે નકર ઓગળી જાય છે બધાને આવ્યા પહેલા. આ ભાગી જાય.
આ તો એ જ હોય, એનાથી ને કેક કટિંગ કરવાનું હોય. એવું છે હા આ તો કેક મિત્રો હાલો હવે છે ને આપણે જમી લઈએ, જમી કાઢીને પછી આપણે છે ને સેલિબ્રેશન કરવાનું છે. 1 2 3 સ્ટાર્ટ. મિત્રો આ બધી જો અમારે ફટાકડા બધું ફોડી નાખ્યું છે ને રાજુભાઈ બધા ફટાકડા નાની કાગળિયા જેમ સેલિબ્રેશન તો થઈ ગયું છે. સેલિબ્રેશન કરવામાં બહુ મજા આવી ને અત્યારે શું આ બધી રૂમ ની હાલત બધું સાફ કરી રૂમ તો જો આ બધે નીરા કાગળિયા થઈ ગયા હાવ. ત્રણેયને સાફ કરવાનું છે. રાજુભાઈ ને ત્રણેયને હું સાફ કરવા લાગી. અત્યારે શોકે છે ને જો અહીંયા મૂકી દીધા છે હાસવીને, કારણ કે સવારે છે ને અમારે ફોટો શૂટ કરવા જવાના છે, એટલા માટે એ છે ને હવા કાઢવાની નથી એની. હવે વાળવું તો પડશે ને. હા તારે વાળવાનું જ છે ને, આ તારે જ પાછું કામ ફટાકડા કરવાનું ભરી છે. દઈ તો તો અમારે લાલજીભાઈ છે ને ભાઈ જો અત્યારે કેમેરો હકેલે છે, કારણ કે અમારે છે ને ભાઈ શૂટ કરવા માટે છે ને અમારે આઈફોનમાં અત્યારે શૂટમાં છે ને અમારે વિડીયો આવતો નહોતો, એટલા માટે અમારે કેમેરો કાઢવો પડે. કેમેરામાં અમે વિડીયો શૂટ કર્યો છે. હવે કેવું રિઝલ્ટ આવે છે ને કેવું નહીં તો કાંઈ ખબર નથી. અત્યારે વ્લોગ શૂટ છે અમારો ચાલુ હતો, હવે જોઈએ હવે એડિટિંગ ટાણે હવે કે કેવું છે રિઝલ્ટ કે કેવું નહીં એમ. તો જરી કોમેન્ટ કરીને કહી દેજો. અમે લાલજીભાઈ કેમેરો હકેલી લી કરી દો પેક. એમાં રાજુભાઈ જો આવ્યા વાળી નાખો. નાખી કેક. તારે ફટાકડા ન કરવાનું છે તારે. આ છે ને કાકડામાં ભરીને પાછા પેક કરી દે. કરાશું ભાઈ ફોડ પાછા ફોડવા થાય બધો કે આવે ને ત્યાં આપણે લેવાનું ન હોય આના ફોડ નાખે. એ અત્યારે હાસી 100% એ જ કરવાનું છે. પાછામાં ભરીને કાગળ પેક કરીને મૂક દે. આ તું પાછી ભરી પાછી માથે ટેપટી મારી દઈએ. ઓકે. તો મિત્રો અત્યારે સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે ને તમે બધા અમને આટલો સપોર્ટ કર્યો એના માટે બધાને દિલથી આભાર, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આજનો બ્લોગ અહીં સુધી જ છે, તો મળશું બીજા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.